ચાલો હું તમને વૃક્ષ બતાવી દઉં સરસ મજાના. અષાઢી બીજને દી અમારે વૃક્ષારોપણ કરવાનું છે, તો જે પણ ભાઈને આવવું હોય એ આવી દેજો વૃક્ષારોપણ કરવા. આમ જોવો તમે, આ મહેનત છે, જોવો તમે. જય માતાજી બધા મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. અત્યારે મિત્રો છે ને આપણે સરસ મજાના સુરતથી વૃક્ષની ગાડી આવી ગઈ છે અને અમારા બધા ટીમ મેમ્બરો આવી ગયા છે ઝાડવા ઉતારવા. તો મિત્રો તમારે બધાને ખાલી આપણો આ વિડીયો શેર કરવાનો છે કે તમે જે યોગદાન આપો છો ને ભાઈ, એનું છે ને એમ આ સેવાનું કામ કરીએ છીએ. તમે જે યોગદાન આપો છો એ યોગ્ય જગ્યાએ જાય છે. અને આપણે જોવો તમે પાછળ સરસ મજાનું નાનું એવું જંગલ બનાવ્યું છે અને જે આપણે મોટું એવું જંગલ બનાવવાનું છે, પણ વાર લાગશે. જોવો તમે સરસ મજાની આપણે વૃક્ષની ગાડી આવી ગઈ છે અને બધા લોકો આવી ગયા છે, જોવો તમે. અને ચાલો હું તમને વૃક્ષ બતાવી દઉં સરસ મજાના. તો ગાડી આવી ગઈ છે. આ છે અમારા અપાભાઈ. કેમ છે અપાભાઈ? મજામાં? કેમ છે? મજામાં ને? ઝાડવા ઉતારવાના છે આપણે, અને ઝાડવા આવી ગયા છે સુરત થી, અને મોટા મોટા ઝાડવા મંગાવેલા છે. બરોબર, મોટા ઝાડવા આવશે 150 આવ્યા છે, 200 આવશે શનિવારે આવશે. તો ભાઈ જે ઘણા બધા આપણે વૃક્ષો લાવવાના છે, જો તેની સરસ મજાના લસાઈ ગયા છે, કારણ કે સુરત થી સેટ આવ્યા કે એટલે આ રીતનું છે. કેમ છે? મજામાં? બહુ શાંતિ છે મારો. તો ભાઈ સરસ મજાના વૃક્ષો આવી ગયા છે. તો ચાલો વિડીયો આગળ જોતા રહીજો. કેટલા વૃક્ષો એની મહેનતથી ઉતારી છે હું તમને આખો વિડીયો બ્લોગ બતાવીશ, એટલે આપણો વિડીયો પૂરો જોજો. અને તમે જો સરસ મજાનું વાતાવરણ કંઈ ઘટે નહીં એવું સરસ મજાનું છે, એટલે વિડીયો આગળ જોતા રહીજો. તમે સરસ મજાના આપણે આ વૃક્ષો સુરતથી આવ્યા છે અને ભાઈ સુરતથી એક ભાઈએ યોગદાનમાં મોકલાવ્યા છે, તો ભાઈ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ભાઈ જો તમે સરસ મજાના વૃક્ષો છે, અત્યારે અમારી ટીમ આખી સરસ મજાના વૃક્ષો વેવી રહી છે. તો જુઓ તમે અમારા જયપાલભાઈ, અને ભાઈ આ વૃક્ષો ઘણા ભારે છે, અમારા રાહુલભાઈ, પછી આઈપા બધા અમારા ટીમના લોકો, અને અમારા અપાભાઈ તો એક હારે બબ્બે વૃક્ષ લઈને આવે છે. જુઓ તમે. કેમ છે? મજામાં ને? એકદમ શાંતિ, જોને મહેનત કરી છે. જો તમે સરસ મજાને આપણે આ વિશાલભાઈ, એટલે આ રીતનું કામકાજ છે. જુઓ તમે ગોવિંદભાઈ છે, પછી બધા લોકો સરસ મજાની સેવા કરે છે અત્યારે, અને કંઈક આવું વાતાવરણ છે. જુઓ તમે અડધા વૃક્ષો આંપા મૂકે છે અને અડધા વૃક્ષો આંપા, એટલે સરળ રહે, કારણ કે અમારે આવે અષાઢી બીજને દી અમારે વૃક્ષારોપણ કરવાનું છે. તો જે પણ ભાઈને આવવું હોય એ આવી દેજો વૃક્ષારોપણ કરવા. તો ચાલો હું તમને આગળ વિડીયોમાં બન્યા રહીજો. અને આંપા મારા વિજયભાઈ છે, એ બે શબ્દ તમને કહેશે. જો તમે એક હારે બબ્બે વૃક્ષ લઈને આવે છે. વિજયભાઈ, તમે શું કહેશો આ પર્યાવરણ વિશે, આ ઝાડવા વિશે? આમાં આપણે કહેવાનું થવું હોય બધાને પોતાને એમ થવું જોઈએ કે નાના આપણે એક ચોમાસામાં છે ને એક વૃક્ષ રોપવું છે. ખાલી રોપવું પાછું મહત્વ નથી, કેમ કે રોપીને આપણે એને સરસ મજાનું ખામણું કરીએ અને જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી બધી જવાબદારી રાખવી પડે. નકર તો અત્યારે તમને ખબર છે ફોટા અને વિડીયો પાડવા, વિડીયો બનાવવા ઘણા બધા વૃક્ષો રોપતા હોય, ઘણું બધું કાર્ય કરતા હોય, પણ એવું નથી કરવાનું આપણે, કેમ કે આપણે વિડીયો બનાવવાના છે ખૂબ, પણ આ ઝાડવા છે ને સરસ મજાના બધા મોટા કરવાના છે. બધું કામ મારો કરતું જવાનું છે. એટલે જો અમારા વિજયભાઈ કીધું એમ, અને હવે કાળુભાઈ નો અનુભવ લેવી. કાળુભાઈ, તમે શું કહેશો? ભાઈ છે ને આ કામ છે ને મને અત્યારે ખબર પડી બહુ એટલે બહુ અઘરું છે, કારણ કે ભાઈ અમે આર્થિક સહાય છે ને બહુ ઓછી અમને મળે છે, અને અહીંયા ખર્ચો ડબલ છે. પ્લસ ઘણા બધા કે કાળુભાઈ એક હારે 5000 ઝાડવા સોંપી દો, તો મારો ભાઈ પાહે કોણ? અમે અમારા ઘરના કામકાજમાંથી જે ટાઈમ નીકળે એ ટાઈમે અમે સેવા કરવી છે, બરોબર. તો અત્યારે આ બધા જ ટીમના મેમ્બરો કારખાનેથી પોતાનું કામ પાડવી, અને કોઈ પણ વ્યક્તિને ખબર હોય કે ભાઈ ગાડી ખાલી કરવી હોય તો અડધો ટક થાય. સવારથી બપોરે હજી અડધી ગાડી ખાલી નથી થઈ, તો અમે ગાડી ખાલી કરીશું તો ઘણો બધું ટાઈમ વયો જાય. પણ વાંધો નહીં, હવે જે થાય એ જોયું જાય છે. આપણે વધારેમાં વધારે આગળ વધવાનું છે, અને તમને ભાઈ આવું કામ ગમતું હોય તો ફોલો કરી દેજો. બાકી ઝાડવા છે જે સોંપવાના છે, ખાડા કરવાના છે, એટલે આવું તો હાલ્યા કરશે મારો ભાઈ. એટલે આ રીતનું કામકાજ છે. અને અમારા રાહુલભાઈ, તમે શું કહેશો? આ ઝાડવાની ગાડી આવી ગઈ છે તો એમ ઝાડવા ઉતારવી છે. જો આ બધા પછી અમારે સોંપી દેવાનું છે અષાઢી બીજને દી. એટલે ભાઈ જે પણ ઝાડવા એવા જાય છે, એટલે જે પણ ભાઈને વૃક્ષો રોપવા હોય એ અષાઢી બીજને દી આવી જજો. અને ભાઈ આ રીતનું કામકાજ અમે કરીએ છીએ,
અને ભાઈ આ સ્થળ ઉપર આપણે સોશિયલ મીડિયા દ્વારા જ સેવા કરી છે, કારણ કે સોશિયલ મીડિયા દ્વારા જે યોગદાન આવે છે ને એનાથી મેં આ બધી સેવા કરવી છે. એટલા માટે કહું છું આપણને ફોલો કરી દેજો, અને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે દરરોજ આપણે જ્યારે પણ ટાઈમ મળશે એટલે બ્લોગ રેગ્યુલર ચડાવશું. એટલે બધા અમારા ટીમના લોકો સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો મિત્રો જો આપણે સરસ મજાના જે ઘણા બધા વૃક્ષો જે ગાડીમાંથી ઉતારવાના બાકી છે, અને જો તમે ઘણા બધા આપણે ઉતારી નાખ્યા છે. જો તમે અમારા રાહુલ કાકા આંપા અડધા ઉતાર્યા છે, અડધા આંપા ઉતાર્યા છે, અડધા આમ ઉતાર્યા છે, નોખી જગ્યાએ ઉતાર્યા છે. અને અમારા ગોવિંદભાઈ છે ને જો તમે સરસ મજાના ઝાડવા પાઈ રહ્યા હતા, કારણ કે લહાઈ ગયા હતા એટલે આપણે પાવા તો પડે. અને ભાઈ અષાઢી બીજને દી જે પણ ભાઈને વૃક્ષો રોપવા હોય ને એ આવી જાયજો. જો તમે સરસ મજાના વૃક્ષો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવા. એટલે જે પણ ભાઈને રોપવા હોય આવી જાયજો. જુઓ તમે આમ જુઓ તમે આ મહેનત છે જુઓ તમે. એટલે આ રીતનું કંઈક કામ કરીએ છીએ અમે. એટલે જુઓ તમે અમારા ટીમના લોકો બધા મહેનત કરી રહ્યા છે. એમ પણ અમારા અપાભાઈ પણ હજી ઠાક્યા નથી લાગતા, નથી ઠાક્યા ને? થાકવાનું થોડે, મહેનત કરવાથી થાકવાનું નહીં. જો તમે બધા લોકો હજી વેરી રહ્યા છે, અને હવે ગાડી ખાલી થઈ ગઈ છે. જો તમે સરસ મજાની બધા વૃક્ષો આપણે વેવી નાખ્યા છે અને સરસ મજાના ઉતારી નાખ્યા છે. ને જુઓ તમે અડધા વૃક્ષો આંપા છે, અડધા વૃક્ષો આંપા છે, પછી અડધા વૃક્ષો આંપા ઉતાર્યા છે. એટલે આ રીતનું કામકાજ છે. જો તમે આ સરસ મજાનું જંગલ નાનું એવું બનાવવાનું છે આપણે. અને જો તમે આંપા ઝૂંપડી બનાવવાનું કામકાજ ચાલુ છે. એટલે જ્યારે પણ અમારી પાસે ટાઈમ હોય ત્યારે એમની સેવા કરીશું. એટલે આ રીતનું કામકાજ છે. એટલે હવે ખાસ કહેતો જાઉં, જો તમને અમારા વિડીયો, અમારી સેવા, અમારું કામ ગમે તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.